હર હર મહાદેવ મિત્રો, આજે આપણે પાટણ વાવના ઓસમ ડુંગરની મુલાકાતે આવી ગયા છીએ. પાટણ વાવ એ ઉપલેટા તાલુકાનું ગામ આવેલું છે. આ પાટણ વાવમાં ઓસમ ડુંગર આવેલો છે. ઓસમ ડુંગર એ ઓમ વત્તા સમ એટલે કે ઓમ આકારમાં બનેલો છે, એટલા માટે તેને ઓસમ ડુંગર તરીકે પણ ઓળખાય છે. ઓસમ ડુંગરને પુરાણોમાં માખણિયા ડુંગર તરીકે પણ ઓળખાય છે. માખણિયા ડુંગર અને ઓસમ ડુંગર. ઓસમ એટલે કે એક જોવા જઈએ તો ઓસમ એટલે ઇંગ્લિશમાં ઓસમ એટલે કે ખૂબ જ સુંદર. તો એ રીતે પણ એનું નામ વ્યવસ્થિત તરીકે ઓળખાઈ આવે છે, કારણ કે ઓસમ એટલે ઇંગ્લિશનું ખૂબ જ સુંદર ડુંગર તરીકે ઓળખાય છે. આ ઓસમ એ ડુંગરના નામ પ્રમાણે ગુણ પણ છે, કારણ કે અહીં પ્રકૃતિ ચોમાસામાં ખૂબ જ પૂર બહારમાં ખીલી ઉઠેલી હોય છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠેલી હોય છે, અને જ્યારે તમે આ હરિયાળી તમે જુઓ ઓસમ ડુંગર ઉપર, ત્યારે ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ આનંદ થાય છે. અહીં મોટા નાના બાળકો અને બધા જ લોકો અહીં આનંદિત થઈ જાય છે. જ્યારે પણ તમે અહીં આવો ત્યારે ખૂબ જ મજા આવે એવું વાતાવરણ પણ હોય છે, અને અહીં ડુંગરની મુલાકાત લેવી એ ખૂબ જ જરૂરી છે. એકવાર તો તમે મિત્રો અહીં આ ડુંગરની મુલાકાત લેવા જરૂરથી જ આવજો, કારણ કે આ ડુંગર જ એવો સુંદર છે ને કે જેથી તમને ખૂબ જ અહીં મજા આવશે. નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને મજા આવે એવો આ ડુંગર છે. ઓસમ ડુંગર એ ઓસમ ડુંગરમાં માતૃમાનું મંદિર, ટપકેશ્વર મહાદેવ અને હેડંબાનો હિંચકો અને બીજા ઘણા ભીમની થાળી અને બીજા ઘણા નાના નાના મંદિરો અહીં આવેલા છે. આજે હું તમને એ બધાના દર્શન કરાવીશ. જુઓ, આ છે ઓસમ ડુંગર. આપણે અત્યારે ડુંગરને ચડવા જઈ રહ્યા છીએ. ઓસમ ડુંગર, અહીં માતૃમાનું મંદિર અને બીજા ઘણા નાના નાના મંદિરો પણ આવેલા છે. અહીં આપણે અત્યારે ડુંગર ચડી ગયા છીએ, તો આજુબાજુના જુઓ તમે હરિયાળી તમે જોઈ રહ્યા છો, કેટલી સુંદર લાગે છે. જુઓ, આજુબાજુમાં ડુંગરની સ્થિતિ કેટલી સુંદર દેખાઈ રહી છે. અત્યારે વરસાદનું વાતાવરણ છે, તો એ રીતે પણ ડુંગર ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે. મિત્રો, જોડે જોડે વરસાદ પણ ધીમો ધીમો ચાલુ છે, એટલે ખૂબ જ મજા આવે એવું વાતાવરણ અત્યારે સર્જાય છે. આમેય ઓસમ ડુંગરમાં ચોમાસાના ટાઈમે તમે જ્યારે મુલાકાત લો ને, ત્યારે ખૂબ જ મજા આવે એવું વાતાવરણ હોય છે, અને મોસ્ટલી લોકો અહીં ચોમાસામાં જ ફરવા આવે છે, કારણ કે ફરવા માટે જે બેસ્ટ સમય કહેવાય તો એ ચોમાસાનો ટાઈમ હોય છે. કારણ કે ચોમાસામાં એક બાજુથી ધીમો ધીમો વરસાદ પડતો હોય અને બધી બાજુ ચારે બાજુ તમને હરિયાળી જ હરિયાળી દેખાય, એટલે લોકોને ખૂબ જ મજા આવે એવું વાતાવરણ સર્જાય છે. અહીં આજુબાજુમાં કહેવાય છે કે ઓસમ ડુંગરમાં ઘણી બધી એવી ઔષધિના વનસ્પતિઓ પણ આવેલી હોય છે, કે જે ખૂબ જ કામમાં આવે અને દવા માટે પણ ખૂબ જ ઉપયોગી હોય છે. જુઓ મિત્રો, હવે આપણે અહીં ડુંગર ચડી ગયા છીએ, અને અહીં નાના નાના ઘણા બધા મંદિરો પણ આવે છે. આ છે ધર્મેશ્વર મહાદેવ. મિત્રો, કહેવાય છે કે ધર્મેશ્વર મહાદેવ એ ખૂબ જ પ્રખ્યાત મહાદેવનું મંદિર છે. અહીં નાના નાના સ્ટોલ પણ આવેલા છે, કે જેથી કરીને લોકોને ખાવા પીવાની પણ વ્યવસ્થા થઈ શકે. આ છે જાગન્નાથ મહાદેવ. તમે જોઈ રહ્યા છો કે જાગન્નાથ મહાદેવનું મંદિર પણ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે. અહીં મહાદેવ પણ ખૂબ જ સાક્ષાત અને સુંદર રીતે બિરાજમાન છે. જુઓ, આ છે જાગન્નાથ મહાદેવનું મેઇન મંદિર. તમને જોઈ રહ્યા છો, શિવલિંગ પણ ખૂબ જ સુંદર દેખાઈ રહી. સામે છે એ ટપકેશ્વર મહાદેવનું મંદિર છે, એ ઉપર થોડુંક છે. એને કહેવાય છે કે ટપકેશ્વર મહાદેવ ઓસમ ડુંગરનું મેઇન જોવાલાયક સ્થળ છે. આ નીચે બધી બેસવાની અને આરામ કરવા માટેની વ્યવસ્થા છે. અહીં ઘણા લોકો ફરવા આવે છે, તો જ્યારે થાકી ગયા હોય ત્યારે અહીં બેસવાની પણ વ્યવસ્થા છે. અહીં બાજુમાં તમે તળાવ પણ જોઈ રહ્યા છો. અહીં આગળ ચાલતા જઈએ એટલે તમને જુઓ આ તળાવ દેખાઈ રહ્યું છે. આ તળાવ પણ ખૂબ જ સુંદર તમે જોઈ રહ્યા છો.
આગળ જતાં ઘણા બધા નાના મંદિરો અહીં આવેલા છે. મિત્રો, આ છે દેવસી બાપાનો મઠ, પૂજ્ય શ્રી દેવસી બાપાનું જે સમાધિ કે સ્થાન કહેવાય છે. આ છે માતૃમાનું મંદિર. હવે તમે જોઈ રહ્યા છો એ માતૃમાના તમને દર્શન થાય છે. આ મેઇન મંદિર છે. જુઓ, અહીં ઘણી બધી ભીડ તમને દેખાઈ રહી છે. અહીં લોકોની ખૂબ જ ભીડ હોય છે. બાજુમાં નારિયેળ ને બધા જે પ્રસાદી લાવે છે એ પણ ફોડે છે. આ છે નાની નાની ડેરીઓ. અહીંયા આ છે માતૃમાનું મેઇન મંદિર. આ એના ગર્ભગૃહમાં આપણે અત્યારે આવી ગયા છીએ. સામે છે એ માતૃમાના મૂર્તિના દર્શન થાય છે. જુઓ, તમે જોઈ રહ્યા છો ભીડ ઘણી બધી છે. દર્શન માટે ઘણા બધા લોકો ક્યાંયથી અહીં દર્શન કરવા આવે છે. મિત્રો, અંદર મંદિરની અંદર દર્શન કરવા જવાની મનાઈ હોય છે, કારણ કે લોકોને અંદર દૂરથી જ દર્શન કરવા દે છે. અંદર પૂજારીઓ એની રીતે પૂજા વિધિ અને દર્શન કરતા હોય છે. લોકો અહીં ફોટા અને બધું પાડે છે, વિડીયો ઉતારે છે, જેથી કરીને લોકોને મજા આવે. અહીં નાની નાની બીજી ઘણી બધી જગ્યાઓ આવેલી છે. જુઓ, આ આજુબાજુની જગ્યા તમે જુઓ, સમડુંગરની બાજુમાં ઘણી જ બધી અને ખૂબ જ મોટી જગ્યા છે આ, કે જેથી કરીને લોકોને ખૂબ જ મજા આવે. અહીં લોકો આવે ત્યારે સવારથી આવે અને સાંજ સુધી રહે ને તો એ આપણો ટાઈમ ખૂટે એવું દેખાય છે, કારણ કે આ ડુંગર જ એવો છે ને કે આખો દિવસ આપણો આમાં જતો રહે ને તોય આપણને વાંધો નથી આવતો. કારણ કે લોકો આવે જ્યારે પિકનિક કરવા આવે છે, જ્યારે ફરવા આવે છે, ત્યારે લોકો સવારથી સાંજ સુધીનો ટાઈમ લઈને જ અહીં જોવા આવે છે. જુઓ, આ છે સામે શ્રી શાંતિ શાંતમય જિનાલય છે. આ છે એ જિનાલય તમને સામે દેખાઈ રહ્યું છે. આ એનો મેઇન ગેટ છે. અને હવે આપણે આવી ગયા છીએ ટપકેશ્વર મહાદેવના દર્શને. આ જે સામે તમે જોઈ રહ્યા છો એ એનો ગેટ છે. અને પછી હવે અંદર જઈને આપણે ટપકેશ્વર મહાદેવના દર્શન કરીશું. જુઓ મિત્રો, આ તમે જે જોઈ રહ્યા છો એ ટપકેશ્વર મહાદેવનું મંદિર છે. આ જો, આ એનું ગર્ભગૃહ છે અને તમે સામે જોઈ રહ્યા છો એ ટપકેશ્વર મહાદેવ કહેવાય છે. આ તમને એની શિવલિંગના દર્શન થઈ રહ્યા છે. મિત્રો, ટપકેશ્વર મહાદેવ એટલા માટે કહેવાય છે કે કારણ કે અહીં ઉપર ઝરણાઓમાંથી પાણી ગળાઈ આવીને સીધું આ શિવલિંગ ઉપર જળાભિષેક થાય છે. એટલા માટે ટપકીને જ્યારે એ શિવલિંગ ઉપર પાણી પડે છે એટલા માટે એને ટપકેશ્વર મહાદેવ કહેવાય છે. તો જય શ્રી મહાદેવ.